શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। વાલા સુંદર સાચી, આપના શ્રી શરણોમાં હું કોટી કોટી દંડવત પ્રણામ કરું છું। પ્રણામ સુંદર સાચી, પ્રણામ। હવે આજના સત્સંગની અંદર શ્રી પ્રકાશ ગુજરાતી અને પ્રકરણ છે 11મું, અને 11મા પ્રકરણની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આપણા સદગુરુ ધામના ધણી આપણા દિલની અંદર બેઠેલા છે, આપણી અંદર જ છે। એટલે આપણી અંદર જ આપણે ખોજ કરવાની છે કે આપણા સદગુરુ બેઠેલા છે। તો એવી રીતે કહે છે કે આપણા જે સદગુરુ છે એ આપણા અનેક મનોરથ પૂર્ણ કરવાના છે। બધા મનોરથ પૂર્ણ કરી અને આપણને પરમધામ લેવા માટે, તેડવા માટે આવ્યા છે। તો એ આપણને પરમધામ લઈ જવાના જ છે, તેડવા આવ્યા છે એ તો આપણને તેડીને જવાના છે। આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સમજાવી રહ્યા છે। હવે આપણામાં બેઠા છે આધાર, રમત દેખાડી ઉઘાડી બાર, અને હવે માયા કોટાના કોટ કરે પ્રકાશ, પણ આપણે ન મૂકે નિર્ધાર। હવે ઇન્દ્રાવતી સ્વરૂપે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે સુંદર સાચી, કે ધામધણી સદગુરુ હવે અમારી અંદર જ બિરાજમાન છે। ધામધણી જે છે આપણા સદગુરુ છે એ આપણી અંદર બિરાજમાન છે। તેમને આ સંસારનો ખેલ બતાવીને પરમધામના દ્વાર ખોલી નાખ્યા છે। આપણને સંસારનો ખેલ સુંદર સાચી બતાવ્યો અને ખેલ જોઈ અને ફરી પાછા પરમધામના જે દ્વાર છે એ આપણને બાયણા ખોલી નાખ્યા છે હોતે કહે છે। અને હવે માયા અમને ભૂલાવવામાં નાખવા કરોડો પ્રયત્ન કરે તો પણ ધામધણીને છોડશું નહીં, કે હવે આ સંસારની માયામાં આપણને કરોડો પ્રયત્ન કરે આપણને ધામધણીને ભૂલાવવા માટે, પણ છતાંય કહે છે, ઇન્દ્રાવતી કહે છે કે આપણા ધામધણીને આપણે હવે છોડશું નહીં। તેડી આપણને જાય ઘેર, અને વચન કહ્યા તે કેમ પાછા ફરે, અને મનના મનોરથ પૂરણ કરે, તો નેસલ ધણી તેડી જાય ઘરે। તો સદગુરુ અમને બધાને બોલાવીને પરમધામ તો લઈ જશે। સદગુરુ બધાને બોલાવીને પરમધામ લઈ જશે કહે છે, અને સુંદર સાથને પરમધામ લઈ જવાનું વચન પણ એમને જ આપ્યું છે ને। સુંદર સાથને બધાને પરમધામ લઈ જવાના છે, તો તેનાથી તેવું પાછા કેમ ફરશે? હવે તો તેડવા આવ્યા છે એ તો આપણને તેડીને જ જવાના છે, હવે પાછા ફરશે તેડા વગર પાછા પરમધામ નહીં વહી જાય। સદગુરુ આવ્યા છે આપણને તેડવા, તો કે તેડી ન જ હવે પરમધામ જવાના છે, કે સૌની મનોકામના પૂરી કરશે। સદગુરુ આપણા બધાની મનોકામના પૂરી કરશે, કારણ કે શ્યામાજી મહારાણી આપણને તેડવા માટે આ સંસારની અંદર આવ્યા છે, તો બધાય સુંદર સાથની મનોકામના પૂર્ણ કરી અને આપણને પરમધામ લઈ જાય કે છે। નિશ્ચયપણે તો એને સૌને પરમધામ તેડીને જ જશે, નિશ્ચયપણે બધાયને, તમામ સુંદર સાથને જેણે જેણે ધણીને યાદ કર્યા છે એ તમામ સુંદર સાથને બધાને તેડીને જશે, કારણ કે આવ્યા છે એ તો આપણને લઈ જવાના જ છે। કે જો હવે આપણ ઓળખાઈએ આ વાર, તો જીવ ઘણું પામે કરાર, સાથ ઉપર દયા અતિ કરી, વરી જોગવાઈ આવી છે ફરી, કે હવે તો આપણને ધામધણીની ઓળખાણ તો કરી લઈશું, કે આપણે ધામધણીની ઓળખાણ તો આપણે કરી જ લેવું જોઈએ। સંસારમાં રહી આ ભલે સંસારમાં આપણે રહેતા, પણ સંસાર આપણી અંદર ન હોય તો પછી આપણને ધામધણીની ઓળખાણ થઈ જાય છે, પણ આપણા આત્માને શાંતિ ટાઢક પ્રાપ્તિ થશે ને। સદગુરુ આપણા ધણી આપણને મળશે તો આપણા આત્માની ટાઢક મળશે કહે છે। પણ ધણીએ સમરથ સુંદર સાથ પર અત્યંત દયા કરી છે, બધાય સુંદર સાથ માટે ધણીએ ખૂબ દયા કરી છે, એટલે ધણી આપણે માટે બીજી વખત આ સંસારની અંદર આપણને બોલાવવા માટે આવ્યા। 2 વખત આવ્યા ને ધણી, તો આ બીજી વખત ફરી પાછા આ સંસારની અંદર આપણે સુંદર સાથને બોલાવવા માટે આવ્યા છીએ। એટલે કે હું બોલાવવા આવ્યો છું, હું ઠાલો જવાનો નથી, હવે મારા સુંદર સાથને સાથે લઈને જવાનો છું, અને ખોયેલી વસ્તુ અખંડ ધન ફરીથી પ્રાપ્ત કર્યું છે। આપણે જે આપણા ધામધણીને ખોઈ બેઠા હતા, પરમધામની ધન ખોઈ બેઠા હતા, એ ધન આપણે ફરીથી પ્રાપ્ત કર્યું છે, અને એ ધન આપણને મળ્યું છે આજે, તો આપણે એ ધનને ઉપયોગમાં લેશું। અને અથાંત ધણીજી ફરીથી આવીને આપણા હૃદયમાં બેસી ગયા છે, કારણ કે ધનનો ઉપયોગ કરી તો જ ધણીજી આપણા હૃદયમાં બેસે ને। એવી રીતે ધણીને બેસાડવા માટે આ હૃદયને આપણે
શુદ્ધ કરવાનું છે. અને આ હૃદય જ્યારે શુદ્ધ થઈ જાય ત્યારે અખંડ ધામધણી સદગુરુ આ હૃદયની અંદર બેસી જાય ને ત્યારે આપણને માયા કાંઈ કરી શકશે નહીં. માયામાં હોવા છતાંય ધણી આપણું બાવડું પકડી લીધું છે તો આપણને તરત જ માયા છૂટી જાય અને આપણે ધણી પાસે આપણે પહોંચી જાવું. તો વળી અવસર આવ્યો છે ઘણો, વખત ઉઘડ્યો છે સાથ જ તણો, આપણે નવ મૂકવા હેઠું સંસાર, ધણી આપણો વિચોડ્યો ન સહે લગાર. કે ફરીથી ધણી શુભ અવસર આપણે માટે લાવ્યા છે. આપણે માટે શુભ અવસર ધણી આપણા પોતાના સદગુરુ લાવ્યા છે અને સુંદર સાથને જાગૃત થવાનો સમય આવી પહોંચ્યો છે. કે હવે સુંદર સાથને જાગૃત થવાનું છે અને એ સમય પણ હવે આપણા માટે તો આવી ગયો છે. કારણ કે સુંદર સાથજી એક વાત આપણને સમજાય જ જાય કે 40 વર્ષ તક સુધી આપણી રાજાશાહી છે. 40 વર્ષ તક પછી જો આપણી રાજાશાહી ખતમ થઈ જાય છે પછી તો આપણે ધણીના શરણોમાં રહેવું જ પડે. પછી આપણે માયામાં માલી શકીએ નહીં, કારણ કે ત્યાર પછી આપણી રાજાશાહી કાંઈ રહેતી નથી. એટલે કે આપણા ધણી આપણા 40 વર્ષ પછી તો આપણને તેડીને લઈ જ જવાના છે કે છે. જો આપણે આ માયાવી સંસારને છોડવા માટેના પગલાં નહીં ભરીએ તો પછી ધામધણી આપણો થોડો પણ વિયોગ તો સહન નહીં કરી શકે. આપણા માયાને છોડી નહીં તો પછી આપણે ધામધણી હોય આપણા પતિ આપણો વિયોગ સહન કરી શકશે નહીં કરી શકે. કારણ કે આપણે એટલો જ વિચાર કરવાનું સુંદર સાથ નહીં. ધણી આપણને કહેશે કે હું ફૂલ પાખડિયા દુઃખ ન દઉં તમને, તો પછી આપણે થોડોક વિચાર કરવો જોઈએ કે આપણા ધણીને વિહર પ્રગટ ન થાય એવું કાર્ય આપણે કરવું જોઈએ. આપણા ધણી પાસે આપણે સુંદર સાથને પહોંચી જવું જોઈએ. અંદરથી જ પહોંચવાનું છે, બહાર કાંઈ ખોજ કરવાનું નથી. જો આમ આપણને કીધું ને કે આપણા ધણી તો આપણી અંદર બિરાજમાન છે, અંદર બેઠા છે. કારણ કે આપણે માયારૂપી પડદો આડો આવ્યો છે એટલે આપણને આપણા ધણી દેખાતા નથી. નકર તો આપણા ધણી આપણા દિલમાં બેહીને બધાય કામ કાર્ય કરી રહ્યા છે. આપણે કાંઈ નથી કરતા, જે કાંઈ કાર્ય કરે છે ને એ આપણા સદગુરુ આપણા ધણી કરી રહ્યા છે. કે ફરીથી ઘણો શુભ અવસર મળ્યો છે અને સુંદર સાથને જાગૃત થવાનો સમય આવી પહોંચ્યો છે. જો આપણે આ માયાવી સંસારને છોડવા માટે ના પગલાં ભરીએ તો ધામધણી આપણો થોડો પણ વિયોગ સહન નહીં કરી શકે કે છે. તો તાતમ પખે વિચોડી નહીં અને સુપનામાં માયા જોઈએ સહી, અને સુપન વિચોડ્યો પણ ધણી નવ સહે, તાતમ વચન પાધરા કહે. હવે કહે છે કે તાતમની દ્રષ્ટિનો વિચાર કરીએ. આપણો તાતમ મંત્ર ધણીએ આપ્યો છે ને કે નિજ નામ શ્રી કૃષ્ણજી પરમધામની અંદર બેઠા બેઠા પોતાનું નામ આપણને જાહેર કરી દીધું છે કે મારું નામ શ્રી કૃષ્ણ છે. નિજ નામ શ્રી કૃષ્ણ છે, મારું નામ તો શ્રી કૃષ્ણ છે અને હું પરમધામની અંદર રહું છું. આવું આપણને તો સાબિત કરી દીધું છે. પછી આપણે શું ઉપાધિ કે આપણા ધણી વ્યાધિ ઉપાધિ કરી રહ્યા છે તો આપણે કઈ ચિંતા હોય? આપણા ધણી તો આપણે તેડવા માટે આવી ગયા, પોતાનું નામ જાહેર કરી આપણે સંસારમાં જાહેર કરી દીધું કે હું પરમધામની અંદર બેઠો છું અને મારું નામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. તો ધણીનો વિયોગ થયો જ નથી. આપણને ધામની અંદર બેઠા છે અને ધામની અંદર બેઠા જ આપણને માયા દેખાડે છે તો આપણને ધણીનો વિયોગ જરાય જ થયો નથી. કારણ કે દ્રષ્ટિપાત થયો છે. ખાલી સંસારની અંદર આ દ્રષ્ટિ જ આવી છે, આ જીવ જ આવ્યો છે સંસારમાં. એ જીવને ફરી પાછો પરમધામની અંદર સુરતા ફરે તો ધણી સામે દ્રષ્ટિ થઈ જાય. આપણી દ્રષ્ટિ સંસાર સામે ફરી છે અને ફરી પાછી એની દ્રષ્ટિ ધણી સામે થઈ જાય કે મારા તો ધણી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે. આવી દ્રષ્ટિ આપણી થઈ જાય ત્યારે તો આપણા પ્રિયતમને પામી ગયા કહેશે. તો સપનાના દ્રશ્યોથી જેમ આપણે ધામમાં બેસીને આ માયાને જોઈ રહ્યા છીએ તો પરંતુ સપનાનો વિયોગ પણ ધણી સહન કરી શકતા નથી. આપણે સપનામાં ધણીના શરણોમાં બેઠા છે છતાં આપણે સપનામાં જ માયા જોઈ રહ્યા છે. તો કે છે સપનાના જે દ્રશ્ય છે ને આપણા ધણી જરાય સહન કરી શકતા નથી. કારણ કે પોતાની મૂળ અંગના બ્રહ્માત્માઓ છે એ જો કોઈ બીજે રસ્તે જાય તો પોતાનો ધણી હોય સહન કરી શકે ખરા? તો એવી જ રીતે આપણો ધણી આપણે કોઈ બીજા માર્ગ ઉપર હાલશું તો આપણો ધણી સહન કરી શકશે નહીં કહેશે. અને આ તથ્યને તો તાતમના વચનો સ્પષ્ટ કરે છે. આપણને નિજ નામ શ્રી કૃષ્ણ પરમાત્માનું જે તાતમ મંત્ર આપ્યો છે એ મંત્ર સ્પષ્ટ કરે છે.
આખું આ 18,758 જે સોપાઈ આપણે વાણી પ્રવચન કરી રહ્યા હોય કે વાણી વાંચન કરી રહ્યા હોય, કોઈ વાણીનું મંથન કરી રહ્યા હોય, તો એનો અર્થ જ તાતમ છે. તો વાણી છે તાતમનો તાતમ સાર છે, એનો સાર આપણને સમજાવે છે કે આ તાતમ મંત્ર જે આવ્યો, નિંજનામ શ્રી કૃષ્ણ તાતમ મંત્ર આપ્યો, એનો સાર આપણને આ સમજાવવા માટે આ વાણી પ્રગટ કરી છે. તો આ વાણી આપણે વાંચીએ, એમાં મંથન કરીએ અને આપણને જ્યાં ભૂલ આવતી હોય તો આપણે વાણીમાં જોઈ લેવાનું કે આપણા ધણી આપણને શું કહેવા માંગે છે. કારણ કે એ તો આપણે જ વિચારવાનું છે, બીજાને તો પછી સમજવાનું છે. બીજા તો સમજતા જ રહેશે, પણ આપણે ક્યારે પછી સમજશું? આપણે જો બીજાને જ સમજાવવાની કોશિશ કરી રહીશું તો આપણે સમજણ પહેલાં લેવી જોઈએ ને. પહેલાં આપણે આપણા ધણીને આપણા હૃદયમાં બેહાડવા પડશે, આપણે એને ઓળખવા પડશે, એનું પૂરું સ્વરૂપ આપણી અંદર ધારણ થઈ જાય ને ત્યારે જ આપણને આપણા ધણીની ઓળખાણ પૂરી થાય. અધૂરા સ્વરૂપથી આપણી ઓળખાણ થવાની નથી. એટલે વિચારપૂર્વક જુઓ, આ વચન દ્વારા, વચનની વાણી છે એને પૂરેપૂરો આપણે વિચાર કરવાનો છે કે મારા ધણીનું સ્વરૂપને તો મારે પૂરેપૂરું ઓળખવું જ જોશે. ખાલી બાહ્ય દ્રષ્ટિથી નથી ઓળખવાનું, અંદર દ્રષ્ટિથી આપણા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને, શ્રી કૃષ્ણ પરમાત્માને એનું સ્વરૂપ કેવું છે એ પરિપૂર્ણ રીતે આપણે એને ઓળખવું પડશે. અને ઓળખશો ને પછી તમારે કાંઈ નહીં કરવું પડે. પછી તો પ્રેમથી તમે ધણીની વાણી વાંચો, પ્રેમથી ધણીના ભજન કરો, પ્રેમથી જમાડો, પ્રેમથી ખવડાવો, પ્રેમથી ઉઠાડો, બસ પ્રેમની પ્રેમ. કારણ કે જગતનો સંસારનો જે હતું એ તો બધું ખતમ થઈ ગયું આપણી અંદર. પછી તે પ્રેમ વધે, તો પ્રેમમાં તો પછી કાંઈ બીજો પ્રવાહ આવતો નથી. પ્રેમ હું પ્રેમ જ છે કે છે. એટલા માટે કહે છે કે લઈ તાતમ અંજવારું સાર અને વળી શ્રીજી આવ્યા છે વાર, અને જાણે રખીએ કહેને ઉત્કંઠા રહે, તો સાથ ઉપર એવડો નવ સહે કહે છે કે અખંડ તાતમનો પ્રકાશ લઈ સદગુરુ ધણી શ્રીજી ફરીથી અહીં પધાર્યા છે. કે અખંડ તાતમ મંત્ર જે લઈ અને સદગુરુ ધણી આપણા શ્રીજી સાહેબ બીજી વખત આવ્યા. આપણે તો આપણા સદગુરુ તેડવા આવ્યા છે, શ્યામા મહારાણી તેડવા આવ્યા, તો કે બીજી વખત શરીર ધારણ કરીને આવ્યા છે. વિચાર કરો કે છે બીજી વખત આપણને તેડવા માટે આવી ગયા. તેઓ સાહે છે કે મારા સુંદર સાથને કોઈ હિસાબ બાકી ન રહી જાય. એ એવી જ ઈચ્છા કરે છે આપણા સદગુરુ કે મેં સંસારમાં મોકલા છે તો સંસારમાં જોવાની એની કોઈ ઈચ્છા બાકી ન રહી જાય. બધી ઈચ્છા સંસારની પૂર્ણ કરી અને આપણને પરમધામના મનોરથ આપણા પૂર્ણ કરશે. આપણા મનની અંદર જે ઈચ્છા હતી કે સંસાર જોવાની, તો એ ઈચ્છા તો સદગુરુ આપણી પૂર્ણ કરશે કે સંસાર જોઈ અને આપણને પરમધામ લઈ જવાના છે કે છે. એટલે કહે છે કે મારી સુંદર સાથની તમામ મનોકામના, તમામ ઈચ્છાઓ, તમામ મનોરથ હું પૂર્ણ કરી અને મારા સુંદર સાથે તો પરમધામ લઈ જવાનો છું. અને સુંદર સાથ માટે તો ધણીજી આટલું સહન કરી શકતા જ નથી કહે છે. સુંદર સાથ માટે તો ધણી કાંઈ સહન જ નથી કરી શકતા, પણ આવ્યા છે આપણે એટલે એને થોડીક વ્યાધિ ઉપાધિ તો હોય જ ને. તો આપણે ધણી વ્યાધિ ઉપાધિ નહીં કરે તો બીજો કોણ કરશે? એટલે કે આપણા સદગુરુને વ્યાધિ થાય છે, ઉપાધિ થાય છે કે મારા સુંદર સાથને પરમધામ લઈ જવા છે, તો હું એને કેટલું સરસ જ્ઞાન આપું, કેવી રીતે હું પરમધામ તરફ પાછા વારું. કારણ કે જેમ ગાયું ગોવાર સારી રહ્યો હોય, સવારમાં ગૌધનનું લઈ અને ગોવારિયા સરાવા જતા હોય અને ફરી પાછા સાંજે એને ઘેરે લઈ આવવાના હોય ને, તો પછી ગોવારને બધી ગાયો ગોતી અને ધણને ફરી પાછું ગામની અંદર લઈ આવવાનું હોય. એવી જ રીતે આપણે અલગ અલગ વરણની અંદર આપણે ફસાયેલા સહી, તમામ સુંદર સાથ અનેક સંપ્રદાયની અંદર પણ ફસાયેલા સહી. તો એમાંથી ગોતીને ખુશ કરી અને સદગુરુ આપણને ફરી પાછા આપણને પોતાને ઘરે લઈ જવા માટે બધે આડાવડા હોય તો ગોતવા પડે ને, તો સમય લાગે ને. જેમ સાંજે ગોવારીઓ બધી ગાયને ભેરી કરે તો કેટલો સમય લાગે, એમ આપણે આપણા સદગુરુ આપણની ખોજ કરી રહ્યા છે કે મારો સુંદર સાથ ક્યાં અટવાયેલો છે. એ સુંદર સાથ ઝારાની કરોરિયાની ઝારાની જેમ અટવાઈ ગયો છે ને, એને ખોજ કરી અને સદગુરુ પરમધામ જવા લઈ જવા માટે ખોજ કરી રહ્યા છે, તૈયાર કરી રહ્યા છે આપણને કે જેટલા સુંદર સાથ તૈયાર થાય એટલા બધાને તૈયાર કરી અને પરમધામની અંદર લઈ જાય છે. કે શ્રી ધામ તણા હે ગુણ કેટલા કહું, હું અબુધ કાંઈ ઘણું ન વલ્લહું. કે છે પણ પાધરા ગુણ દિશે અપાર, ધણીએ જે કીધા આ વાર. કે સદગુરુ ધણીનું ગુણ જે છે
એ ગુણનું વર્ણન કેટલું કરું કે છે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે અજાણ હોવાને લઈ ન શકો, હું અજાણતા હતી મારી અંદર કહે છે. સદગુરુએ તો ધન મને ઘણું આપ્યું, પણ કે મારી અંદર જો અજાણતા હતી એટલે હું બધું ધન લઈ ન શક્યો. એમ સુંદર સાચી આપણી અંદર પણ ઘણી અજ્ઞાનતા હોય, તો આપણી અજ્ઞાનતા એક અજ્ઞાનતાને આપણે બહાર કાઢતા રહો ને તો અંદર સત્ય વસ્તુ આપણે અંદર પ્રગટ થતી રહેશે. કારણ કે અજ્ઞાનતાને જ બહાર કાઢે. આપણા સદગુરુ આપણને સમજાવે છે કે મારી અંદર પણ ઘણી અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતાના કારણથી મારા સદગુરુને નહીં પામ્યો. તો આપણે પણ વિચાર કરવો જોઈએ કે આપણા સદગુરુને આપણે કેમ નથી પામી શકતા. આપણા ધામધણી આપણે પરમધામ બોલાવે છે, તો આપણે પરમધામની અંદર કેમ રહી શકતા, કેમ જઈ શકતા નથી. આપણે થોડોક એવો વિચાર કરવો કે કયો અવગુણ હજી મારી અંદર છે, એ અવગુણ ગોતે અને આપણે અવગુણને થોડોક દૂર કરવાનો છે. કે અજાણ હોવાને લઈને હું ઘણું એ લઈ ન શકી. આ વખતે ધણીએ જે ઉપકાર કર્યો છે તે અસીમ ગુણો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે કે ધણીએ જે કે આપણા માટે ઉપકાર કર્યો છે અને એ આપણને સ્પષ્ટપણે સમજાય છે. કારણ કે તાતમ લઈને આવ્યા તો આપણે સમજાણો ને કે ધણી કોને માટે આવ્યા, આપણે માટે આવ્યા છે, તો આપણને તેડવા માટે જ આવ્યા. તો આપણે તો આનંદ થવો જોઈએ ને કે આજે જેમ આપણે સાસરિયા જતા હોય ને આપણને આનંદ આવતો હોય, એવી જ રીતે આજ પાછું આપણું સાસરું છે, પિયર છોડીને આપણે સાસરિયા જવાનું છે, તો એમાંય પણ આપણને આનંદ આવવો જોઈએ. અને હસ્તે મુખે આપણે પરમધામ ધણીની સાથે આપણા સદગુરુની સાથે આપણે હાલતું થઈ જવું જોઈએ. કે છે આપણે માટે દીઠા સહી, આપણી મીટે દીઠા સહી, પણ આણી જીભ્યાએ કહેવાય નહીં, પણ ભોમ કણકા જો ગણાય, શાયર લહેર ઉઠે જલમાં હે. કે શ્રી સદગુરુના ગુણોને આપણે આપણી આંખોથી જોયા છે. સદગુરુની અંદર કેટલા ગુણો છે ને એ આપણી દ્રષ્ટિથી આપણે જોઈ રહ્યા છીએ, ને આપણે જોઈએ છીએ કે આપણા ગુરુની અંદર કેટલા ગુણ છે એમ. તો પરંતુ મારી આ જૂઠી જીભાન દ્વારા એનું વર્ણન થઈ શકતું જ નથી. આ જીભાન તો સંસારની, તો જૂઠી જીભાન દ્વારા કે મારાથી વર્ણન થઈ શકતું નથી. કારણ કે કદાચ ધરતીના કણે કણ અને સમુદ્રમાં ઉડતા મોજાને ગણી શકાય. ધરતીના કણ ઉડતા હોય ને એને આપણે ગણી શકીએ, સમુદ્રના મોજા લહેર આવતી હોય, મોજા આવતા એને પણ આપણે ગણી શકીએ. પણ કહે છે પરંતુ સદગુરુના ધણીના જે ગુણની ગણનાનું વર્ણન થઈ શકતું નથી. સદગુરુના જે ગુણો છે એની ગણના ન થઈ શકે, એમનું વર્ણન પણ થઈ શકે નહીં. કે આ તો આપણે બધી બહારની દ્રષ્ટિથી આપણે વર્ણન કરી શકીશું, પણ અંદર દ્રષ્ટિથી જાઓ ને ત્યારે આપણે હાવ મૌન થઈ જાવ. કામ કે એનું ગુણ કેમ કરી જોઈ શકી, કેમ ગણી શકી, કેવી રીતે આપણે ગુણનું વર્ણન કરી શકી. આપણે ગુણ જોયા હોય ને તો હવે એ ગુણનું વર્ણન તો આપણે થાય નહીં. આપણો જ પોતાનો ઘરવાળો હોય, આપણને પ્રેમ કરતો હોય, એની વાત આપણે કોઈને ન કરી શકતા હોય, તો પછી આ તો આપણા ધામના ધણી, આપણા આત્માના માલિક, એ આપણને કેટલો પ્રેમ કરે છે, કેટલા એની અંદર ગુણ છે, એનું વર્ણન આપણે આ ચામડાની જીભેથી કેવી રીતે કરી શકીએ. એ વર્ણન આપણે કરી શકતા નથી. કે છે મેઘ પણ ગાજે વરી પડે, વનસ્પતિ પત્ર કોઈ નવ ગણે, અને જતીપ તેનું નિર્માણ પણ થાય, પણ ધણી તણા ગુણ કોઈને ન ગણાય. ધણી તણા ગુણ કોઈને ન ગણાય. કે છે કે મેઘ ગરજના પછી આકાશમાંથી વરસાદના જે ફોરા પડે છે તેની તેમજ જંગલના વૃક્ષોના પત્તાની પણ ગણતરી કોઈ કરી શકતું નથી. કહે છે કે આ મેઘ વરસતો હોય ને એના જે બૂંદ પડે છે એ કોઈ ગણી શકતું નથી. તો પછી કે ધરતી ઉપર જંગલના જે પત્તાઓ છે એ પત્તા હેઠા ખરે છે એને કોઈ ગણી શકતું નથી. કદાચ કે છે એ બૂંદને પણ આપણે ગણીએ શકીએ, કદાચ એ પતાવને આપણે ગણીએ શકીએ, પણ જે ધામધણીના ગુણ છે એને આપણે કેવી રીતે ગણી શકીએ. કે છે એ તો ગણાતા જ નથી. કે છે એટલે આપણે એને ગુણ ગણી શકતા નથી. કે ન ગણાય આ ફેરા તણા, અને ગુણ આપણું કીધા હે અતિ ઘણા, પહેલા ફેરાની કહું વાત, ગુણ જે કીધા ધણીશ પ્રાણનાથ. કહે છે કે શ્રી સદગુરુના આ જીવનમાં ગુણ તો ગણી શકાતા જ નથી. કારણ કે આ ન ગણાય આ ફેરા તણા, આ ફેરો આપણે સદગુરુએ બીજો ફેરો આપણે માટે પડ્યો, અને એ ફેરાના ગુણ ગણી અગાય ખરા તેડવા આવ્યા. એક વખત તો આપણે જાગૃત ન થયા,
વ્રજની અંદર આવ્યા, જાગૃત ન થયા, ફરી પાછા રાસની અંદર સદગુરુ આપણને તેડવા માટે આવ્યા, તો કહે છે કે એ ગુણ આપણે રાસની અંદર આવ્યા એ ગુણ ગણી શકતા નથી. એમના આપણા બધા જ ઉપર કઈ કેટલાય ઉપકાર કર્યા છે ધણીએ સદગુરુએ આપણા ઉપર બહુ ઉપકાર કર્યો છે. એ ઉપકારના ગુણ આપણે ગણી શકતા નથી. પ્રથમ અવતરણ તો આપણું વ્રજમાં, પહેલી વખત આપણે વ્રજની અંદર આવ્યા ત્યારે આપણને કાંઈ ભાગ પડી નહીં, કાંઈ સમજણ નહીં પડી, તો ફરી પાછા રાસ મંડળની અંદર આવ્યા, તો કે છે પ્રથમ આવ્યા વ્રજમાં અને રાસ મંડળની તો આ સી વાત જ કહું. હવે આ રાસ મંડળની જે રચના થઈ ને એની તો હું વાત જ કરું કે છે. વ્રજની અંદર તો આવ્યા, ફરી પાછા રાસ મંડળની અંદર આવ્યા, તો કે એ રાસનું વર્ણન કેવી રીતે કરવું કે છે. તે વખતે તો પ્રાણનો નાથ, આપણા પ્રાણનો નાથ શ્રી કૃષ્ણ પરમાત્માએ આપણા પર અનેક ઉપકાર કર્યા છે. રાસની અંદર આપણે જે કીધી એ રમત રમ્યા. રાસની અંદર આપણા શ્રી કૃષ્ણ પરમાત્મા એકેય રમતની ના ન પાડી કે સખી મારી રમતના ખેલ ખેલવા આવ્યા છે, તો જે ખેલ કે એ ખેલ રમવા માટે તૈયાર થઈ ગયા હતા. આપણે રાસ ગ્રંથની અંદર જોઈ વાંચી છે, સાંભળી છે એનું વર્ણન કે રાસની અંદર કેવું વર્ણન થયું છે. તો રાસની અંદર અનેક રમતો ધણી આપણી સાથે રમ્યા છે, અનેક ખેલ ખેલાવ્યા છે. એવા શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે કેવી રીતે ભૂલી શકીએ કે પરમાત્મા આપણા ઉપર એટલો ઉપકાર કર્યો છે, ઉપકારના ગુણ કેવી રીતે ભૂલી શકી કે છે. આવી જ રીતે તે આણી જોગવાઈ કેમ ગણું કે છે આધાર, તો પણ કાંઈક તોય ગણવા નિર્ધાર કે ઇન્દ્રાવતી કહે હું ગુણ ગણું, કંઈક દાખું આપો પણું. સંસારિક સાધનાઓથી ધણીના ગુણ કેવી રીતે ગણી શકાય? આ સંસારની સાધનાથી ગુણ ન ગણી શકાય, તો પ્રેમ દ્વારા ગુણ ગણી શકાય કે છે. તેમ છતાં તેને ગણવા માટે કંઈક તો કરવું પડે ને. આપણા ધણીના ગુણ ગણવા છે તો હું કંઈક કરું. મહામતી કહે છે, આપણો પ્રાણ આધાર કહે છે હું એ ગુણને ગણવા કંઈક કરું. ઇન્દ્રાવતી કહે છે કે ધણીના ગુણોની ગણતરી તો પણ કરું. ઇન્દ્રાવતી સ્વયં પ્રાણાધાર કહે છે કે હું ધણીના ગુણોની કંઈક તો ગણતરી કરું અને તેમના પ્રત્યે કંઈક તો આત્મા આધ્યાત્મિકના પણ દાખલ કરું, કંઈક તો મારા આત્મામાં હું ગ્રહણ કરું એના માટે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી ધણીના ગુણ લખવા માટે વિચાર કરી અને આપણને બધું વર્ણન કરી રહ્યા છે કે રાસની અંદર આવ્યા, વ્રજની અંદર આવ્યા, અનેક રમતો રમાડી, હવે મારા ધણીના મારે ગુણ લખવા છે, તો હું આ ગુણ આ સંસારની અંદર રહી અને હું મારા ધણીના ગુણ કેવી રીતે લખી શકું એની વાત આપણને મહામતી શ્રી પ્રાણનાથજીએ કરી કે હવે તો મારે એના ગુણ લખવા જ પડશે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને કહી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.